હલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે છેલ્લે જ્યારે ચુંબકીય ક્ષેત્ર બને છે સોલેનોઇડ માટે એની વાત કરી હતી અને એની માટે આપણે નોર્મલ મેથેમેટિક્સનો યુઝ કરતા હતા. ટ્રિગોનોમેટ્રીનો યુઝ કરીને આપણે મેગ્નેટિક ફિલ્ડ કેટલું મળે એની આપણે વાત કરતા હતા. પણ એના કરતાંય વધારે એક સિમ્પલ નિયમ એવો છે કે જે ગોસના પ્રમેય જેવો છે, ગોસના નિયમ જેવો છે. એના આધારે તમને મેગ્નેટિક ફિલ્ડ સહેલાઈથી મળી શકે. બરાબર, તો એ નિયમ કેવો છે એ પહેલાં એકવાર જોઈ લઈએ. આપણે શું કરવાનું છે કે ચુંબકીય ક્ષેત્ર કઈ જગ્યાએ રચવું એનો એક આપણને કોમન કોન્સેપ્ટ ખબર છે કે પ્રવાહ જો આ દિશામાં જતું હોય, ચુંબકીય ક્ષેત્ર આ કોઈ દિશામાં શોધવાનું હોય તો એની દિશા થંબ એટલે કે હથેળીની લંબ દિશામાં આવતું હોય છે. બરાબર, તો એનો આપણે યુઝ કરીને એ સમજીએ. ધારી લો કે વિદ્યુત પ્રવાહ જે છે એ આમાં અમુકમાં બહાર આવે છે આ રીતે, અમુકમાં વિદ્યુત પ્રવાહ અંદર જાય છે, અમુકમાં અંદર જાય છે. તો અત્યારે તમને ખબર પડી ગઈ કે પ્રવાહની દિશા તમે આને લંબ લીધી છે, અંદર કે બહાર. પછી આ સમતલમાં ક્યાંય મેગ્નેટિક ફિલ્ડ લેવાનું થાય, બરાબર, તો એ હંમેશા આ સમતલમાં જ ક્યાંક આવશે, કારણ કે એ ત્રણે ત્રણ કેવા છે, એકબીજાને લંબ છે. એટલે આપણે જે પ્રવાહ લઈએ નોર્મલી એ પ્રવાહ કેવો લેવાનો કે કોઈ સમતલને લંબ લેવાનો કે એ સમતલમાં મેગ્નેટિક ફિલ્ડ હોવું જોઈએ. અત્યારે મેં પ્રવાહ આ રીતે લીધો. તમે ધારો કે પ્રવાહ આમ લેશો તો આમાં મુશ્કેલી એ છે, પહેલાં તો હું આમ લઈ લઉં, તો આમાં પ્રવાહમાં મુશ્કેલી એ છે કે ચુંબકીય ક્ષેત્ર આમ લેવાનું. ધારો કે આ દિશામાં લેવું છે તો ચુંબકીય ક્ષેત્ર આમ અંદર તરફ આવશે, બરાબર, અહીંયા. અને આ દિશામાં લેવું હોય તો ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ આવશે, બરાબર. પણ ધારો કે હું પ્રવાહ આવી રીતે લઉં, બરાબર, તો ચુંબકીય ક્ષેત્ર એને આપણે લંબ દિશામાં મોટા ભાગે અત્યારે આમાં વાંધો નથી આવતો કારણ કે તમે આવા બે પોઈન્ટ લો, પણ એક પ્રવાહની દિશા આ છે અને બીજા પ્રવાહની દિશા આમ છે, તો ત્યારે આપણે એનો ખૂણો એક ધ્યાનમાં લેવો પડે. આપણે એનો પ્રવાહનો ઘટક આ દિશામાં કયો છે કે પેલી દિશામાં કયો છે એ લેવો જ પડે, અને એ આપણને ખબર છે બાયોટ-સાવર્ટના નિયમમાં આવે જ છે, બરાબર. તો આપણે મોટાભાગે અત્યારે સમજવા માટે જો પ્રવાહ આ સમતલને લંબ અંદર કે બહાર જતો વિચારીએ તો તમે એક એવું કાલ્પનિક રેખા વિચારી શકો આ રીતે, બરાબર. કાલ્પનિક રેખા વિચારી શકો કે એ રેખા ઉપર તમે મેગ્નેટિક ફિલ્ડ જુદી જુદી જગ્યાએ, જેમ કે આ જગ્યાએ લેવું હોય, આ જગ્યાએ લેવું હોય, આ જગ્યાએ લેવું હોય કે આ જગ્યાએ લેવું, બધી જગ્યાએ તમે મેગ્નેટિક ફિલ્ડ ડિસાઇડ કરી શકો. તો એ મેગ્નેટિક ફિલ્ડ ડિસાઇડ કરવા માટે આમ તો એમ્પિયરે આવો એક રૂલ બનાવ્યો છે કે B × dl બરાબર μ0 × I, બરાબર. અને આ સર્ક્યુલર છે એટલે કે બંધ ગાળો હોવો જોઈએ. આ આપણે બહુ ડિટેલમાં વાત નહીં કરીએ કારણ કે તમે ભણો જ છો, તમારા ટેક્સ્ટ બુકમાં આ વસ્તુ આવે જ છે, બરાબર. ઓકે, બીજી વસ્તુ કે B.dl લેવાનું છે, એટલે આ બે કેવા છે, સદિશ છે, બરાબર. તો એ ચુંબકીય ક્ષેત્ર અને dl બને ત્યાં સુધી કઈ દિશામાં લેવાનું, કારણ કે આમાં આવશે cos θ આવશે, બરાબર. cos θની કિંમત બને ત્યાં સુધી 1 લેવાની, તો θની કિંમત કેટલી આવશે, 0 આવશે. એટલે બને ત્યાં સુધી dl જે પસંદ કરો, dl એટલે શું કે બંધ ગાળો પસંદ કરો એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય, સમાંતર દિશામાં હોય એવી ટ્રાય કરવાની, તો તમે આ નિયમ લાગુ પાડી શકશો. બીજું, આમાં I કયું આવશે? ધારી લો કે આમાં I1, I2, I3, I4 અને અહીંયા ધારો કે I5 લઈ લો, અહીંયા ધારો કે I6 લઈ લો, તો શું કરવાનું આવે? તો આમાં આઈની અંદર આ ચારની જ વાત આવે જે ઇલેક્ટ્રિસિટી અથવા તો ઇલેક્ટ્રિક કરંટને એન્ક્લોઝ કરતી હોય, એટલે કે વિદ્યુત પ્રવાહને ઘેરતી હોય એવો જ આપણે બંધ ગાળો લેવાનો છે. એટલે I5 ને I6નું આમાં કંઈ કન્ટ્રીબ્યુશન આવશે નહીં. જોકે મેગ્નેટિક ફિલ્ડમાં એ કન્ટ્રીબ્યુટ કરતું હોય છે, બરાબર. I5 અને I6 અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં કંઈક પોતાનું પ્રદાન કરે, પણ ગણતરીમાં એટલે કે આઈની અંદર એ I1 થી I4 જ આવશે.
ઉપરાંત એમાં પાછું આપણે અમુકને પ્લસ લેવાના, અમુકને માઇનસ લેવાના. અંદર જતા ધારો કે પ્લસ લીધા હોય તો બહાર આવતા માઇનસ લેવાના, બહાર આવતા પ્લસ લીધા હોય તો અંદર જતા માઇનસ લેવાના. તમને એમ થાય કે કયું લેવાનું, આમાં પ્લસ લેવાનું કયું કે માઇનસ કયું, તો એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે અહીંયા આ છે 2, આ છે 10, આ છે 3, આ છે 4, બરાબર. તો તમારે શું લેવું જોઈએ? તો કે આ બેનો સરવાળો 12 થાય છે અને આ બેનો સરવાળો 7 થાય છે. તો 12માંથી 7 બાદ થઈને આ ધન આવે ને એવી રીતે લેવાનું. કારણ કે તમને દિશા તો આપતા આવડે જ છે, આમથી જમણા હાથના નિયમનો ઉપયોગ કરીને દિશા આપતા આવડે છે. એટલે આમાંથી કંઈ દિશા લેવાનો આપણો હેતુ નથી, બરાબર. એટલે આ મેં તમને એમ્પિયરનો નિયમ સમજાવ્યો, બરાબર. હવે એ જ એમ્પિયરના નિયમનો યુઝ કરીને આપણે અમુક પરિણામો લઈએ. તમારી ચોપડીમાં આપ્યા છે પરિણામો, એ પરિણામો આપણે ફરીથી રિવાઇઝ નથી કરવા, બરાબર. અથવા તો એનું પરિણામ સીધું લઈ લેશું, પણ અમુક પરિણામો આપણે ડિસાઇડ કરશું. જેમ કે આપણે આવો એક વાહક તાર છે, વાહક તાર થોડો જાડો લીધો છે આપણે, અને એ તારમાંથી કુલ પ્રવાહ ધારો કે I જેટલો વહે છે, I જેટલો પ્રવાહ બહાર આવે છે, બરાબર. તો પહેલાં તો આપણે કોઈ બહારના બિંદુની વાત કરી દઈએ, બરાબર. જેમ કે આ બિંદુએ મેગ્નેટિક ફિલ્ડ લેવું છે આપણે, અને એ ડિસ્ટન્સ છે R. આ તારની ત્રિજ્યા છે કેપિટલ R. તો સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ R લઈએ, ગ્રેટર ધેન આવું લઈએ, તો એનું રિઝલ્ટ શું મળશે? તો એમ્પિયરના નિયમ તમને આવડે છે અને બહુ સહેલું છે. તમારે શું કરવું પડે કે આ પૃષ્ઠને લંબ આવી રીતે આવું કંઈક સમતલ વિચારવું પડે, અને સમતલમાં આમ વર્તુળાકાર માર્ગ લેવાનો, બરાબર. એ તમારી બુકમાં છે જ, એટલે આપણે ડિટેલમાં લેતા નથી. એટલે હું ખાલી આમ કરી નાખું કે સંકલન B.dl અત્યારે લેશો તો મેં એમ્પિયરની સર્કિટ, આને શું કહેશો? આ વર્તુળાકાર માર્ગ લીધો એને એમ્પિયરની સર્કિટ કહેશો. ચુંબક પ્રવાહ જો એમ જતો હોય તો એ સર્કિટમાં જ ચુંબકીય ક્ષેત્ર આમ રચાશે, એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા આમ જ થશે, બરાબર. એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 0 થવાનો બધી જ જગ્યાએ. એટલે તમે શું લખી શકશો કે B પછી સંકલન આ કાઢી નાખો અને સંકલન dl લઈ લો. તેથી B.dl એટલે 2πr આવું થશે. એટલે આખા માર્ગની લંબાઈ, ઓકે, ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ I. તો એમાં કંઈ ફેર પડતો નથી. μ0 ઇન્ટુ I, μ0 ઇન્ટુ I પ્રવાહ એટલો જ છે. ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? μ0I/2πr. આટલું ચુંબકીય ક્ષેત્ર થશે. અને આ આપણે સ્પેસિફિક કેસ પહેલાંનો લીધેલો જ કે સુરેખ વાહક માટે આટલું આવે છે ચુંબકીય ક્ષેત્ર. ઓકે, ઘણીવાર આમાં આપણે પ્રવાહની જગ્યાએ પ્રવાહ ઘનતા પણ લેતા હોય છે. પ્રવાહ ઘનતાનો અર્થ શું થાય છે? એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ, બરાબર. એટલે આને જો તમારે પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં લેવું હોય અને આની ત્રિજ્યા જો R હોય તો આપણે એક શબ્દ એક બીજું લગાવી દઈશું કે જે બરાબર I ભાગ્યા A હોય. I ભાગ્યા A એટલે πr સ્ક્વેર થશે. એટલે પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં જો લખવું હોય તો I ઇઝ ઇક્વલ ટુ πr સ્ક્વેર ઇન્ટુ J. ઘણીવાર આવો પ્રશ્ન સીધો જેના સ્વરૂપમાં, પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં આવતો હોય છે. μ0 ના છેદમાં 2πr પછી πr સ્ક્વેર ઇન્ટુ J આવી રીતે લખી લેવાય. પાઈ કેન્સલ થશે, બરાબર. તો μ0 પછી J/2r ઇન્ટુ r સ્ક્વેર. લો, આવું એક યાદ રાખજો. μ0I/2πr તો છે જ, પણ બીજું શું લખશો? μ0J/2r. એટલે આમાં પાઈ નીકળી જશે. μ0I/2r તો આવશે, પણ અહીંયા શું આવશે? r સ્ક્વેર આવશે. તો જેના સ્વરૂપમાં, પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં એક આ સૂત્ર યાદ રાખજો. પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં તમે સૂત્ર ક્યારે લખી શકો? આમાં R શું છે? R એટલે વાહક તારની ત્રિજ્યા છે, બરાબર. અને આ શું છે? અંતર છે, અક્ષથી
અંતર છે અને શરત શું છે? આર ગ્રેટર દેન આર, આવી શરત છે તો આ સૂત્ર લખી શકાય. એ સિવાય આ સૂત્ર લખાતું નથી. ચાલો, આ પહેલું રિઝલ્ટ આપણે લીધું. હવે બીજું રિઝલ્ટ લઈ લઈ. આ બહારનું થયું, બરાબર. આમાં યાદ રાખજો, μ0 2r આઈના છેદમાં પાઈની જગ્યાએ શું લખી લેશો? જે ઇન્ટુ આર સ્ક્વેર લખી નાખશો, બરાબર. ચાલો, હજુ આપણે એનો જ યુઝ કરીને અંદરની તરફ મેગ્નેટિક ફિલ્ડ લઈ લઈએ. એટલે આ હવે લેવાનું નથી. ઓકે, અંદરનું કોઈ બિંદુ લઈ લે, જેમ કે અહીંયા. તો આવું કંઈક એમ્પિયરની સર્કિટ બનાવવી પડશે તમારે. આ ડિસ્ટન્સ સ્મોલ આર લઈએ, પેલું કેપિટલ આર, બધું એનું એ જ રહેવાનું છે. અહીંયા હું સીધું જ મૂકું તો શું થશે? બી ઇન્ટુ ડીએલ એટલે 2π સ્મોલ આર જ થશે ત્યાં તે, બરાબર. પ્રવાહ કેટલો ઘેરાયો, હવે એ અગત્યનું છે. કારણ કે અહીંયા કેવું થાય છે કે અહીંયા આઈ જેટલો પ્રવાહ આ બધી જગ્યાએથી વહે છે, બરાબર. પણ તમારો પ્રવાહ ઘેરાયો છે એ આટલો જ છે. એટલે તમે શું લખશો કે જો πr² જેટલું ક્ષેત્રફળ હોય તો કુલ પ્રવાહ I છે, બરાબર. અને તેથી જો πr² જેટલું ક્ષેત્રફળ હોય તો કુલ પ્રવાહ કેટલો, એ મારે ત્યાં લખવું પડશે. એટલે એ પ્રવાહ કેટલો થશે એને આપણે જો થોડી વાર માટે I' લખીએ તો I' બરાબર πr² ઇન્ટુ I બાય π R², આટલું થશે. તો એ ત્યાં મૂકી દેશું આપણે. તો I ઇન્ટુ R² બાય R², આવું થશે. ચાલો, તેથી બી બરાબર અહીં લખી નાખું, બી બરાબર μ0 R² I બાય 2π R ઇન્ટુ R². એક R નીકળી ગયો, બરાબર. તો શું થશે? μ0 આઈના છેદમાં 2π R², આવું થશે. આ શેની વાત કરીએ આપણે? એક R વધે છે. આ શેની વાત કરીએ આપણે? તારની અંદર. એટલે મારે અહીં લખવું પડશે કે R લેસ દેન R, અથવા તો R લેસ દેન R વાળી સિચ્યુએશન છે, બરાબર. આમાં પાછું જે વાળું લઈ લઈ તો જે મેં તમને શીખવાડ્યું હતું કે જે બરાબર I/π R², અને તમે I/πની વેલ્યુ કેટલી લખી શકો છો? જે ઇન્ટુ R² લખી શકો છો. તો અહીંયા હું લખી નાખું કે μ0 R છેદમાં 2π R² જે ઇન્ટુ R², અથવા, બરાબર, આ અથવામાં છે. તો R² નીકળી ગયું એટલે μ0 ઇન્ટુ જે બાય 2π ઇન્ટુ R. લો, આ બીજું સૂત્ર થશે, બરાબર. પેલા 2π નહીં થાય, પાઈ તો નીકળી ગયું. એટલે μ0 જે R/2, અને પહેલામાં શું આવ્યું હતું? μ0 જે R²/2 સ્મોલ r, એવું હતું ને પહેલામાં. અંદરની તરફ, અંદર આવું સૂત્ર હતું, અને બહાર μ0 જે R/2 જેવું સૂત્ર છે. યાદ રાખજો, μ0 જે μ0 જે બેમાં આવે, જો /2 પણ બેમાં આવે છે. એટલે આ ભાગ તમે યાદ રાખી લો તો શું થાય? μ0 જે/2, આમાં R આવે ને આમાં નીચે R ઇન્ટુ R² આવે. તમને જો યાદ હોય તો આ સૂત્ર વિદ્યુતના સૂત્ર જેવું જ છે. આ સૂત્રો મેં ત્યાં પણ લઈને દેખાડ્યા હતા તમને આવડે એવા સૂત્રો છે, એમાં કંઈ મુશ્કેલી નથી પડતી, બરાબર. તો આ બે સૂત્રને આધારે હવે આપણે આલેખ દોરી નાખીએ. ધારો કે આ અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર છે ને આ અક્ષ ઉપર આપણે અંતર લઈએ. તો અંતર જ્યારે r જેટલું થાય ત્યાં સુધી આ સૂત્રનો ઉપયોગ આવે છે, બરાબર.
એટલે ચુંબકીય ક્ષેત્ર 0 માંથી સતત વધે છે. પહેલા 0 હોય છે, B બરાબર 0, પછી વધે છે. આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર એક્ઝેક્ટ કેટલું થઈ જાય છે તો કે μ0 J કેપિટલ R બાય 2 જેટલું થઈ જાય છે. બરાબર. ઓકે. ત્યારબાદ કયા સૂત્રનો ઉપયોગ થાય છે? આ સૂત્રનો ઉપયોગ થાય છે. અને ત્યારબાદ એટલે ત્યાં આરની વેલ્યુ કેટલી હોય છે? આરની વેલ્યુ કેપિટલ R જેટલી હોય છે. એટલે કેપિટલ R સ્ક્વેર જતું રહ્યું, μ0 JR બાય 2 થઈ ગયું. આ ત્યારબાદ R વધે છે એટલે આ આમ થશે. એટલે નક્કર નળાકાર વાળો તાર હોય, નક્કર નળાકારીય તાર હોય તો શું થાય છે તો કે અંદર સેન્ટરમાં ચુંબકીય ક્ષેત્ર એના અક્ષ ઉપર 0 હોય છે. તમે જેમ જેમ આમ બહાર નીકળતા જાઓ એમ ચુંબકીય ક્ષેત્ર વધારે તમને એક્સપિરિયન્સ થતું જાય અને ત્યારે તમે એના સરફેસમાંથી બહાર નીકળી જાઓ ત્યારે ચુંબકીય ક્ષેત્ર તમને ક્રમશઃ ઘટતું જાય અને એ 1/r પ્રમાણે ઘટે છે. બોલો, ખબર પડી આ વસ્તુ? ચલો, એનો યુઝ કરીને આપણે એક બીજું પરિણામ લઈ લઈએ. ધારી લો કે આ વાહક તાર જે છે, આ લખી નાખજો, બે પરિણામ લખી નાખવાના તમારે. આ પછી ડ્રો કરી નાખશો. જો હવે આપણી પાસે આની ફરીથી ડ્રો કરી નાખીએ. આપણી પાસે નળાકાર જે છે એ આવું કંઈક છે, પોલો નળાકાર છે. બરાબર. આ ટાઈપનો પોલો નળાકાર છે અને એમાં પ્રવાહ પસાર થાય છે. તો પ્રવાહ ક્યાં પસાર થવાનો હોય તો કે સપાટીઓ ઉપર પસાર થવાનો હોય, પ્રવાહ પસાર થતો હોય. એટલે અહીંયા શું લખી લેશો? પોલો નળાકાર અને એની ત્રિજ્યા કેટલી લખવાની? કેપિટલ R. બરાબર. એનો અક્ષ છે. એ જ સૂત્ર B × dl ઇઝ ઇક્વલ ટુ μ0 × I થશે. આવું કરેક્ટ? ચાલો, આમાં તો બધું એનું એ જ રહેશે કે જો R ગ્રેટર દેન R હોય તો 2πr, કારણ કે આપણે ક્યાંનું લેવું પડશે? બહારનું લેવું પડશે. બરાબર. એટલે R આવો લઈ લઉં હું આખું. એમ્પિયરની સર્કિટ આમ થશે, યાદ રાખજો. બરાબર. એમ્પિયરની સર્કિટ આ. એટલે એમાં પ્રવાહ કુલ કેટલો? μ0 I જેટલો જ ઘેરાય છે. એટલે B ઇઝ ઇક્વલ ટુ μ0 I બાય 2πr અથવા μ0 J × R સ્ક્વેર બાય 2r. આવું થશે. એમાં કોઈ ફેર નહીં પડે, પહેલાંની જેમ જ ટ્રીટ કરી શકશો. બરાબર. ચાલો, હવે આવશે વાત છે ની R લેસ ધેન Rની. એટલે આપણે જે R લેવાનો છે એ અંદરનો R લેવાનો છે. એટલે અહીંયા કંઈક લઈ લો, આટલી વેલ્યુ છે અને અહીંયા તમે આખું એમ્પિયરનું સર્કિટ વિચારો. તો આમાં તો હજી કંઈ ફેર નહીં પડે. 2π સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ μ0, પણ I શું થશે? 0, કારણ કે પ્રવાહ તો બધો સપાટી ઉપર વહે છે, અંદર તો કંઈ પ્રવાહ વહેતો નથી. એટલે એને લઈને તમે શું કરી શકશો કે બીની વેલ્યુ અંદર કેટલી આવે છે? 0. આ ખૂબ અગત્યનું પરિણામ મળ્યું. શેના જેવું મળ્યું તો કે એક કવચ ઉપર વિદ્યુતભાર હોય તો કવચની અંદર મેગ્નેટિક ફિલ્ડ હોતું નથી. કવચની અંદર મેગ્નેટિક ફિલ્ડ શું? વિદ્યુત ક્ષેત્ર નથી હોતું. તો એવી જ રીતે પોલા નળાકારની અંદર અથવા તો સપાટી ઉપર વહેતા વિદ્યુત પ્રવાહને લીધે અંદર કંઈ ચુંબકીય ક્ષેત્ર આવે નહીં. ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે? 0. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે રિઝલ્ટ કે વિદ્યુત, તમને કદાચ એવું પૂછે કે વીજભારનું કેવું વિતરણ એ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનાવી દે છે, નજીકના અથવા સીમિત અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનાવી દે છે. તો કહેવાનું કે કવચ ઉપર. તો વિદ્યુત પ્રવાહનું કેવું વિતરણ કે સીમિત અંતર ઉપર એ જે ચુંબકીય ક્ષેત્ર 0 બનાવી દે છે. તો કેવું વિતરણ હોવું જોઈએ? પોલા નળાકાર ઉપર વહેતો વિદ્યુત પ્રવાહ. બરાબર. આ શૂન્ય બનાવી દે. ઓકે, હવે આનો આલેખ દોરીએ તો કેવો થાય?
તો આમાં તમે આગળ તો ખબર છે કે આ અંતર, આ સ્મોલ આર, આ ચુંબકીય ક્ષેત્ર છે, આ ઉપર બી, અહીંથી તમને ખબર છે અહીંની વેલ્યુ કેટલી છે, તો કે μ0 r/2 j r/2, આટલું અહીં ચુંબકીય ક્ષેત્ર છે. પછી ચુંબકીય ક્ષેત્ર આમ ઘટી જાય છે, પણ અહીંયા કંઈ ચુંબકીય ક્ષેત્ર નથી, એટલે આ 0 રહે છે, પછી આ વધે છે અને પછી આ મેક્સિમમથી ઘટી જાય. આ લાઈન નથી હોતી જોકે, બરાબર, આ શૂન્ય અને પછી તરત જ આમ થઈ જાય, મેક્સિમમ થઈ જાય એક જગ્યા પછી. તો ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જશે, મેક્સિમમ સપાટી ઉપર ને પછી એ ચરઘાતાંકી અથવા 1/r પ્રમાણે રિડક્શન એનું જોવા મળશે. ખૂબ અગત્યની વાત આપણે કરી. હવે મેં ગોસના નિયમમાં આપણે જો આમાં તમારે સોલેનોઇડ આવે છે, પછી ટોરોઇડ આવે છે, પછી એટલે સીમિત લંબાઈનો તાર આવે છે, ટોરોઇડ આવે છે, એ બધું ચોપડીમાં સોલેનોઇડની અંદર અને બહાર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય એ વાત આપણે આવી ગઈ છે, બરાબર. જો સોલેનોઇડ લેશો તો સોલેનોઇડના બહારના વિસ્તારમાં પછી ચુંબકીય ક્ષેત્ર રહેતું નથી, બધી ક્ષેત્ર રેખા અંદર જતી રહે છે. એટલે આમ જોવા જઈએ તો ચુંબકીય ક્ષેત્ર લાંબા સોલેનોઇડ માટે બહાર કંઈ ચુંબકીય ક્ષેત્ર રચાતું નથી. મેં આમ તો ગયા પહેલાંમાં શીખવાડ્યું હતું, પણ લાંબો સોલેનોઇડ હોય તો ચુંબકીય ક્ષેત્ર અંદર જ પસાર થાય છે અને આમ આવીને આ રીતે થઈ શકે ખરું ચુંબકમાં, બરાબર. પણ લાંબો એટલે આ અંતર લંબાઈનો લગભગ સોલેનોઇડ થઈ ગયો, એટલે આ ક્ષેત્ર રેખા પાછી આવી શકતી નથી. એટલે અહીંયા શું લખી શકાય કે લાંબા, ખૂબ લાંબા સોલેનોઇડ કે ટોરોઇડ માં ટોરોઇડની બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. આ લખી રાખજો, અગત્યની વસ્તુ છે. ખૂબ લાંબા સોલેનોઇડ કે ટોરોઇડની બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. ટોરોઇડની બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. અગત્યની વસ્તુ છે કે આપણે આ રચના શેના જેવી, કોઈ એમ કે આ રચના સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં કોની સાથે સરખાવી શકાય, તો એને કેપેસિટર સાથે સરખાવી શકાય. કેપેસિટર એટલે આમ જો હોય તો અંદર હોય છે વિદ્યુત ક્ષેત્ર પણ બહાર નથી હોતું, તો એ જ રચના ચુંબકીય પ્રવાહ વિદ્યુત શાસ્ત્રમાં કોની સાથે સરખાવી શકાય, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર હોય છે પણ અહીંયા નથી હોતું, અહીં નથી હોતું, બરાબર. તો એ પણ યાદ રાખજો કે સ્થિત વિદ્યુત શાસ્ત્રની કઈ રચના ચુંબકીય શાસ્ત્રની રચના સાથે સુસંગત છે અથવા તો સામ્યતા ધરાવે છે. તો ટોરોઇડ અને કેપેસિટર એ પરફેક્ટલી બે એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. ચાલો હવે પરિણામો થોડાક નવા બનાવીએ. આવા પરિણામો આપણે લીધેલા જ છે ઇલેક્ટ્રિસિટી માટે, એ જ વસ્તુ ચુંબકીય ક્ષેત્ર માટે બનાવીએ. ધારી લો કે આવો એક નળાકાર છે, બરાબર. એ નળાકારથી આપણે આજ મેં તમને આમ તો શીખવાડ્યું હતું 8r અંતરની વાત કરીએ. ચાલો અહીંથી ટોટલ અંતર કેટલું છે, 8r જેટલું અંતર છે. પછી 2r અંતરનું લેશું આપણે. એક કહું આ શું છે, બરાબર. એક r અંતર, પછી આ અંતર તમને જો યાદ હોય તો કેટલું લીધું હતું, 2r, અને આ ત્રિજ્યા છે 4r, બરાબર. વિદ્યુત પ્રવાહ અંદર જાય છે. પ્રવાહ I, ટોટલ પ્રવાહ કેટલો છે, I છે, બરાબર. અને અંદર જાય છે એ આ છે ક્રોસ. ચાલો તમને P બિંદુ ઉપર મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે એ પૂછ્યું છે, બરાબર. હવે યાદ રાખજો કે નળાકારમાં આટલો ભાગ કાપી નાખ્યો છે,
આપણે જે નળાકાર છે એમાંથી આટલો ભાગ કાપી નાખ્યો. જો આમ ડ્રો કરીએ તો આવું થશે. ઓકે, આ ટાઈપની કંઈક આકૃતિ છે. આ કાપી નાખ્યો છે એટલે પ્રવાહ એમાં વહી શકતો નથી. એટલે આમ કંઈ બીજો ફેર પડતો નથી. આપણે જે રીતે લીધું હતું કે ચુંબકીય ક્ષેત્ર એટલા ભાગનું રિમૂવ કરી નાખવાનું. સૌથી પહેલાં તો તમે જુઓ કે ચુંબકીય ક્ષેત્ર આખા ભાગનું લઈ લો અને પછી આમાં પ્રવાહ ઊંધી દિશામાં જતો હોય એવું વિચારી લો અને એટલું ચુંબકીય ક્ષેત્ર એમાંથી કાઢી નાખો. બરાબર? અથવા તો જે ચુંબકીય ક્ષેત્ર આ ભાગનું એક્સ્ટ્રા આવી ગયું એને કાઢી નાખો. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર નક્કર નળાકાર માટે મેં લીધું હતું μ0 પછી જે પછી શું લીધું હતું r²/2r. આ બહારની તરફનું ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર? જે એટલે શું છે? પ્રવાહ ઘનતા છે. એની માટે લખ્યું. અત્યારે P પોઈન્ટ 2ની બહાર છે એટલે મેં આ સૂત્ર લીધું. નહીંતર બીજું સૂત્ર તમને યાદ છે? બીજું સૂત્ર શું છે? μ0 જે પછી r/2 આવું હતું ને? આ બીજું સૂત્ર હતું. બરાબર? ક્લિયર છે? ચાલો, પહેલા માટે અહીંથી અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે? એટલે જો હું B1 લખું તો B1 એટલે પહેલાને લીધે કેટલું આવે? તો કે જે પછી આ અંતરમાં લેવાનું એટલે એ અંતર કેટલું આવશે? 8r². નહીં, સોરી, મારી ભૂલ થઈ. આ એટલે નળાકારની ત્રિજ્યા છે. r એટલે નળાકારની ત્રિજ્યા છે. કેટલું આવશે? 4r². નીચે 2 સ્મોલ r એટલે આ અંતર આખું 8r. બરાબર? ચેક કરજો. μ0 પછી 16r²/16r. એક આ નીકળી ગયો એટલે μ0 જે r. આ પહેલાનું ચુંબકીય ક્ષેત્ર આવ્યું. ચાલો, બીજાનું લઈ લે. B2 કેટલું આવશે? μ0 જે આની ત્રિજ્યા કેટલી છે? એની ત્રિજ્યા r છે 2. પછી અહીંથી અહીંનું અંતર કેટલું? તો કે આ અંતર 2r છે તો આ અંતર કેટલું થવાનું? 6r થવાનું. એટલે 6 × r μ0 પછી r નીકળી જશે. આપણે સ્ક્વેર કરવાનો છે. બરાબર? એટલે એક r વધશે μ0 જે ગુણ્યા r ભાગ્યા 12. ચાલો, એ બેને બાદ કરવાના છે કે સરવાળો કરવાનો છે એ જોજો તમે. બરાબર? તો આને લીધે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે પ્રવાહ અંદર જાય છે. પ્રવાહ અંદર જાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર આમ નીચે આવશે. જો ચુંબકીય ક્ષેત્ર નીચે આવશે. આનો પ્રવાહ ક્યાં લેવાનો? બહાર લેવાનો. એટલે ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? ઉપર આવશે. એટલે બંનેની બાદબાકી થશે. બરાબર? તો B નેટ લેવું હોય B નેટ તો કેટલું આવશે? μ0 jr -μ0 jr/12. તો કેટલું થશે? 11/12 μ0 jr. લો, આ ક્વેશ્ચન આવી ગયેલો છે અને આ ક્વેશ્ચન મેં પર્પઝફુલી એટલે જ બનાવ્યો હતો કે તમે વિદ્યુત ક્ષેત્રમાં પેલા ગોળા સાથે સરખાવી શકો. તમને જો યાદ હોય તો વિદ્યુત ક્ષેત્રમાં બે ગોળા એક પોલો ભાગ બનાવ્યો હતો, એની બહાર, પછી એકની અંદર બીજાની બહાર અને પછી બંનેની અંદર, એ આપણે કેસ લીધો હતો. તો આ પહેલો કેસ થયો. તમે યાદ રાખજો. શેની સાથે સરખાવશો? વિદ્યુત ગોળાઓના કિસ્સા સાથે સરખાવવું. બરાબર? ગોળા સાથે સરખાવવું. આ નોંધ યાદ રાખી લેજો. બરાબર? ચાલો, આ ભૂસી નાખું. એનાથી આગળનો એક કેસ લઈ લઈએ. હજુ એ કદાચ 2r વાળો જતો જેમ હતો એમ જ લઈએ આપણે. બરાબર? આ કાઢી નાખીએ આપણે. ચાલો, આ પણ હું થોડી વાર માટે
કાઢી નાખું છું. હવે પોઈન્ટ આ નથી લેતો હું, પોઈન્ટ બદલી નાખું છું. બરાબર, તો એ કયો પોઈન્ટ છે? અહીંયા 2r વાળો પોઈન્ટ છે, અહીંયા ક્યાંક લાવું છું. બરાબર, અને આ ડિસ્ટન્સ કેટલું છે? 2r છે. બરાબર, ઓકે. તો એ ડિસ્ટન્સ આપણે લેવાનું છે. બરાબર, આના આધારે ડિસ્કશન કરવાની છે. તો પહેલાં તો હું મોટાને લીધે લઉં, પણ મોટામાં અંદર છે. આ ક્યાં છે? બહાર. અને આ ક્યાં છે? અંદર માટે. એટલે B1 મારે અંદર માટે આવશે. જો આની અંદર છે એ પોઈન્ટ, અહીંયા મારે લેવું જ ચુંબકીય ક્ષેત્ર. બરાબર, તો હું શું લખીશ જુઓ તો? B ઇઝ ઇક્વલ ટુ μ0 પછી J પછી R, એટલે ડિસ્ટન્સ જ લેવાનું. ડિસ્ટન્સ કેટલું છે? 2r છે. 2r છે બાય 2 કેટલું થશે? μ0 J અને R આટલું થશે. મોટા માટે થયું. બરાબર, એટલે એને B1 લઈએ, પછી B2 લઈએ. B2 એટલે આની બહાર છે આ પોઈન્ટ. બરાબર, તો એની માટે આ સૂત્ર લેવું પડશે, μ0 J પછી R એટલે પોતાની ત્રિજ્યા કેટલી થશે? r², પછી 2 અને અહીંથી અહીંનું અંતર, એટલે આ અંતર તો 2r હતું જ, આ બીજું 2r, એટલે ટોટલ થશે 4r ડિસ્ટન્સ. μ0 J r²/8r આવું થશે. ચાલો ડાયરેક્શન લઈ લો. તો કે આ પ્રવાહ અંદર જાય છે, એટલે એ અંદર જતો હોય પ્રવાહ, એટલે ચુંબકીય ક્ષેત્ર આમ આવશે. એટલે મોટાને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ આવે છે B1, અને આમાં પ્રવાહ બહાર આવે છે, એટલે ચુંબકીય ક્ષેત્ર આમ બહાર આવતો નથી, પણ આપણે ધારવાનું. બે એકબીજાના કેવા છે? ઓપોઝમાં છે. એટલે B નેટ લેવું હોય B1 માઇનસ B2 μ0 J R માઇનસ μ0 J r² r/8 થાય ને, કાઢ નાખો. તો આ કેટલું થશે? 7/8 μ0 J R. કેટલું થશે આ? 7/8 μ0 J R. ક્લિયર? તો આ કમ્પેર કરજો. એ જ કેસ છે તમારે આમાં, અને એમાં કંઈ બહુ ફેર પડતો નથી. બરાબર, એક્ઝેક્ટ એવો હતો. ચાલો બીજો એક કેસ હજી બાકી રહ્યો. આને થોડું મોટું બનાવી દઈએ આપણે, અને મારા ખ્યાલથી સ્મોલ આરના સ્વરૂપમાં લીધેલું ને, તો એ રીતે લઈએ. θ1 θ2 ના સ્વરૂપમાં કદાચ આપેલું હતું, તો એ રીતે લઈએ. ધારી લો કે અહીંયા આને તમે કેપિટલ R ત્રિજ્યા કહી દો, આને તમે સ્મોલ r ત્રિજ્યા કહી દો. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ આપણે લેવાનું થશે, એ તમને ખબર છે. બરાબર, પછી પ્રવાહ આમ અંદર જાય છે, આવું કંઈક છે. હું કંઈક આવા પોઈન્ટ ઉપર લેવા માંગુ છું ચુંબકીય ક્ષેત્ર, એટલે અહીંયા B કેટલું થાય? બરાબર, જુઓ તો બેની અંદર આવે છે, બેની અંદર આવે છે. બરાબર, ઓકે. ચાલો હવે મારે અંદર, એટલે આ સૂત્ર લેવું પડશે પહેલી વાત તો. બરાબર, ઓકે. તો B1 શું થાય જુઓ તો? μ0 J પછી અહીંથી અહીંનું અંતર, કેન્દ્રથી આનું અંતર, એને r1 લઉં થોડીક વાર માટે, તો r1 ભાગ્યા 2. બરાબર, r1 ભાગ્યા 2 આવું લેવું પડશે. અને એ જ રીતે B2
μ0 જે R2 ભાગ્યા 2 બરાબર. એક મિનિટ, મારે R1 એમાં ત્રિજ્યા નથી આવતી, કરેક્ટ. ચાલો હવે આને લીધે મારે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં થાય? તો આ અંદર જાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર આને લંબ દિશામાં થાય. આ કોની દિશા થઈ? આ લંબ દિશા થઈ. અને આ અંદર હતું, જો અંદર હતું એટલે આમ લંબ દિશામાં આમ આવ્યું એટલે B1 ની દિશા આ આવી, કરેક્ટ. ચાલો B2 ની દિશા, પ્રવાહ બહાર આવે છે એટલે આમ આવશે, એટલે એ કંઈક આવી દિશામાં આવશે. હવે 290 હોવા જરૂરી નથી, હા યાદ રાખજો, B2. એટલે હવે હું એક આકૃતિ દોરી નાખું આ રીતે. આ ખૂણાને હું θ1 કહું, આ ખૂણાને હું θ2 કહું, આને હું R1 કહું, આને હું R2 કહું. તો તમે યાદ સમજો કે અહીંયા આ લંબ આમ આવે છે, બરાબર. ઓકે, તો આને તમે આમ વિચારો, આને તમે આમ વિચારો, અને આને લીધે ક્યાં આવશે? તો ચુંબકીય ક્ષેત્ર જો આને લીધે કઈ જગ્યાએ આવવું જોઈએ? આમ તો આ દિશામાં આવે છે, બરાબર. એટલે હું આમથી આમ ફરું, આમ, તો જે દિશા મને મળે, લંબ દિશા જે મને મળે એની વિરુદ્ધ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર, એટલે આમ છે, બરાબર. તો એનો અર્થ શું કે તમારે θ1 અને θ2 ને લીધે જે ખૂણો બને, પહેલાં તો હું છે ને બી નેટ લખી નાખું. બી નેટ બરાબર B1 પ્લસ B2, પહેલાં આમ લખું, પછી એનું મેગ્નિટ્યુડ લેવાનું થાય. હવે એક જ મિનિટ, થીટાનું એક પરિણામ લેવાનું છે. હા, જો તમને સમજાય એવી રીતે આપણે લખીએ. એટલે આ જે ખૂણો છે આ 90 - θ1 થશે, બરાબર. આ 90 - θ1 થશે, 90 એ દોરવાનું, 90 - θ1, તો આ θ1 થશે. આને લખી નાખીએ થોડી વાર માટે, 90 - θ1, કરેક્ટ. અને જો આને લંબ દોરું હું, બરાબર, આ મારે B1 આવ્યું અને આ B2 આવ્યું, બરાબર. તો B2 જે થશે આ, એ કેટલું થશે? આ 90 - θ2, બરાબર. મારી વાત સમજાય છે? આ 90નો ખૂણો છે જો, એટલે એકચ્યુઅલી આ θ2 હોય તો આ 90 - θ2 થાય. આ ઉપરનો 90નો ખૂણો છે તો આ 90 - θ1 થાય. તો એ બંને સદિશો વચ્ચે, B1 અને B2 સદિશ વચ્ચે ખૂણો કેટલો આવશે? તો જો ટોટલ સરવાળો કેટલો થાય? 180. આ ખૂણો ધારો કે x લઈ લઉં તો x વત્તા 90 - θ1 પ્લસ 90 - θ2, આટલું થશે. તો આ 90 વત્તા 90, 180 જતા રહ્યા, એટલે x θ1 પ્લસ θ2 થાય, બરાબર. એટલે આવું કેલ્ક્યુલેશન તમને મળે, θ1 પ્લસ θ2. એટલે જો હવે મારે એનું મેગ્નિટ્યુડ લેવું હોય, બી નેટ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? તો તમને ખબર છે કે આમ તો મારા ખ્યાલથી આ જ રીતે લખેલું હોવું જોઈએ. એના ઘટકો લઈ લઈએ, કારણ કે આનાથી મને નથી લાગતું. જો R1 ને R2 સમાન હોય એ રીતે લખીએ. પહેલાં જો R1 ઇઝ ઇક્વલ ટુ R2 લઈ લઈએ અત્યારે, તો કંઈક ફાયદો થશે. જો μ0 જે R/2,
એનું પરિણામ શું આવે? 2 પછી 2 માંથી એક સદિશ, બરાબર. એટલે આમ આવે. હું લખી જ દઉં તમને. R1 R2 સેમ હોય તો B1 બરાબર B2, બરાબર. અને આને આપણે R લઈ લઈએ થોડી વાર માટે. તો એનું પરિણામ શું આવે? 2 ગુણ્યા 1નું મૂલ્ય ગુણ્યા cos 2 વચ્ચેનો ખૂણો θ1 પ્લસ θ2 ભાગ્યા 2. આવું આવશે. એટલે બે જો મૂલ્ય સમાન હોય તો θ1 પ્લસ θ2 બાય 2 પ્રમાણે બી નેટ આવશે. પણ આપણે આ નથી લેવું, એના કરતાં વધારે થોડુંક સહેલાઈથી સમજી શકાય એવું મૂલ્ય લેવું છે. તમે આટલું લખી રાખજો. જો R1 ઇઝ ઇક્વલ ટુ R2 બે સમાન હોય, આ અંતર ને આ અંતર સમાન હોય, તો પછી તમે થીટા જે મેં લીધું ને એમ કરવું પડશે. આ θ1 છે તો આટલો ખૂણો 90 માઇનસ θ1 થાય. આ θ2 છે તો આટલો ખૂણો 90 માઇનસ θ2 થાય. આને ચુંબકીય ક્ષેત્ર એને લંબ હોય, આનું ચુંબકીય ક્ષેત્ર એને લંબ હોય. બે વચ્ચેનો ખૂણો θ1 પ્લસ θ2 થાય x. એના આધારે બી નેટ તમને મળી જાય. ચાલો હવે એ નથી લેવું, એના સિવાયની આપણે વાત કરીએ. ઓકે, તો એના ઘટકો લેવા પડશે. ચાલો એના ઘટકો કેવી રીતે લઈશું? તો પહેલી વાત મેં હમણાં ડ્રો કર્યું હતું એમ જ થશે. આને લંબ થશે એક B1, આ છે કયું? θ1, બરાબર. તો મેં તમને કીધું એવી રીતે આ ખૂણો કેટલો થાય? તો આ ખૂણો આ લીધો આપણે 90 માઇનસ θ1, તો આ પણ કેટલો થશે? 90 માઇનસ θ1. એટલે B1 ના બે ઘટક આવશે. B1 ઇઝ ઇક્વલ ટુ B1, આ કયો થશે? cos 90 માઇનસ θ1. ઓકે, એ આ દિશામાં આવશે. અને B1 sin 90 માઇનસ θ1 આટલું આવશે. એક ઘટકને અત્યારે I કહીએ, બીજાને J કહીએ, પ્લસ. ચાલો B1 પછી લખશું B2. B2 એમાં આપણે આવી આકૃતિ આવે છે. આ ખૂણો છે θ2 અને એનો સદિશ કંઈક આમ આવે છે. એટલે આ ખૂણો કેટલો થશે? 90 માઇનસ θ2 થશે. અને આ ખૂણો કેટલો થશે? 90 માઇનસ θ2. એટલે એક બીજું સદિશ કયું આવશે? B2 cos 90 માઇનસ θ2. એક આ બાજુનો ઘટક, પણ એને આપણે માઇનસ I કહેશું, બરાબર ને? કારણ કે આમ આવ્યો. અને એક નીચે આવશે, એને આપણે શું કહેશું? B2 sin 90 માઇનસ θ2 J. લ્યો આવું આવશે. હવે સરવાળો કરવો હોય તો કરી શકાય. તેથી બી નેટ આ એકમાં મૂકી દો. તો B1 બધામાંથી શું કોમન આવશે? પહેલાં μ0 J તો બધામાં કોમન લઈ લઉં. μ0 J બાય 2 બધામાં કોમન આવશે, બરાબર. B1 B2માં. પછી આમાં શું આવશે? R1 sin θ1 I, કરેક્ટ. આમાં શું આવશે? R1 cos θ1 J, કરેક્ટ. પછી આમાં શું આવશે? R2 sin θ2 માઇનસ I. અને એવું છે ને, એટલે માઇનસ I પ્લસ R2 cos θ2 J, કરેક્ટ. તો છેલ્લું પરિણામ μ0 J ના છેદમાં 2. પછી શું થશે? આ બેને R1 sin θ1 માઇનસ R2 sin θ2 J, પછી
જેની I R1 cos θ1 પ્લસ R2 cos θ2 જે જો આવા બે ઘટકો એના આવશે. સમજ પડી? તો આ કેલ્ક્યુલેશન આપણે કરવાની બાકી હતી. 1 મિનિટ જોઈ લે. કરેક્ટ. હવે એક વસ્તુ સમજાવી દઉં હું તમને. આ સમક્ષિતિજ ઘટક છે. એટલે કયો ઘટક છે? તો જો હું એમ કહું કે R1 cos θ એટલે આ નીચેનો ઘટક આવે. R1 cos θ એટલે આટલી લંબાઈ આવે અને R2 cos θ R1 cos θ1 એટલે આટલી લંબાઈ, R2 cos θ2 એટલે આટલી લંબાઈ. એટલે ટોટલ લંબાઈ જો બે વચ્ચેની d આપેલી હોય તો R1 cos θ1 R2 cos θ2 શું આવશે? d થઈ જશે. d એટલે લંબાઈ, અંતર આવી જશે. બરાબર. એટલે આમ જોવા જાઓ તો આ બે વચ્ચેનું અંતર j આવી જશે, d × j. બરાબર. પછી R1 sin θ1 R1 sin θ1 એટલે આનું નીચેનું. બરાબર. માઇનસ R2 sin θ2 એ પણ એટલે એ બાદ કરવાનું છે. હવે તમે વિચારો કે R1 cos θ આ R1 છે. હું આખી ત્રિકોણ દોરું ફરીથી. તમે એક સૂત્ર યાદ રાખો, પછી હું આ તમને સમજાવી દઉં. ચલો, આ જે મેં d લખ્યું ને એ ફરીથી સમજાવું, કારણ કે પહેલા સાથે સામ્યતા ધરાવે છે. R1 cos θ1 પ્લસ R2 cos θ2 જે હું બે વસ્તુ તમને સમજાવું મોટો ત્રિકોણ દોરીને. હવે આ R1 હતું, આ R2 હતું, આ θ1 હતું, આ θ2 હતું. ચાલો મને કહો તો R1 cos θ1 એટલે કેટલું થાય? આ R1 cos θ1 આટલું. અને આ કેટલું થશે? R2 cos θ2 થાય. એટલે બેનો સરવાળો કરીશ તો આ બે બિંદુ વચ્ચેનું સીધું અંતર મળી જાય મને, જે છે d. એટલે R1 cos θ1 પ્લસ R2 cos θ2 બરાબર d થશે. અહીં લખું R1 cos θ1 પ્લસ R2 cos θ2 બરાબર d. આ એક પરિણામ મળી ગયું. પછી R1 sin θ1 કેટલું આવે? R1 sin θ1 એ આ થયું, આ ઊંચાઈ. એ જ રીતે R2 sin θ2 એ પણ એ ઊંચાઈ જ છે. તો બંને કેવા આવ્યા? સેમ. R1 sin θ1 બરાબર R2 sin θ2 બે કેવા આવી ગયા? સરખા આવી ગયા. તો એ બે સરખા હોય તો આ ભાગ તો નીકળી જાય. બરાબર. તો એના આધારે સીધું જ જો હું બી નેટનું સૂત્ર લખું, બી નેટ ઇઝ ઇક્વલ ટુ આ ભાગ આવતો નથી કારણ કે સમાન થઈ ગયા છે, μ0 j ના છેદમાં 2. પછી આ સીધું જ આવી જાય dj d અથવા તો r બેની વચ્ચેનું અંતર. ચાલો હવે તમે વિચારો કે આ બંને બિંદુના અંતર વચ્ચે આધાર રાખે છે. હવે હું થીટા ગમે તે લઉં એની ઉપર આધારિત છે? ના. અહીંયા લઉં, અહીંયા લઉં, અહીંયા લઉં, કોઈ પણ બિંદુએ લઉં તો એની ઉપર એ વસ્તુ આધારિત નથી, ખાલી બે વચ્ચેના અંતર ઉપર આધારિત છે. તો એનો અર્થ શું થયો કે આ કવચની અંદર ગમે તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ત્યારે કેવું થઈ જશે? સમાન થઈ જશે. કેટલા મૂલ્યનું? μ0 j/2. એક્ઝેક્ટ આ કન્ડિશન મેં લીધી હતી ત્યારે સમજાવી હતી તમને. શેની માટે? વિદ્યુત માટે સમજાવી હતી. ચુંબકીય ક્ષેત્ર માટે અત્યારે આવી. તમે કદાચ આખું JEE વાળાને તો વાંધો નથી, નીટ વાળાને વાંધો નથી આવતો કારણ કે આમાં એડવાન્સ મેથેમેટિક્સ નથી કંઈ. બરાબર. ચાલો એવું હશે તો હું નેક્સ્ટ ટાઈમ આખો દાખલો ફરીથી એકવાર સમજાવી દઈશ. પણ તમારે સૂત્ર શું યાદ રાખવાનું છે? μ0 j/2. અને જે નથી લેવાનો. જે એટલે આ તો શું છે? દિશા આપે છે, એટલે એ લેવાનું નથી. પણ ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં અચળ થઈ ગયું છે. સમજ પડશે મારી વાત? ચાલો આટલું કરવાનું છે. આના આધારે આપણે થોડી નવી વાત પણ આગળ લેશું. ઓકે, થેન્ક યુ.